ગુજરાતથી પકડાયેલા અલકાયદાના આતંકીઓની ETS સઘન પૂછપરછ કરી રહી છે. 4 આતંકીઓના રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરી દીધા. કોર્ટે 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. ETSએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે આતંકીઓના મોબાઈલને લઈને મોટા ખુલાસા થયા છે. આતંકીઓના મોબાઈલમાંથી મળ્યા છે ઘણા ભડકાઉ વિડીયો. દેશ વિરોધી અને ધાર્મિક હિંસાનો પ્રચાર કરતા હતા. બીજી તરફ અમદાવાદમાં રહેતા આતંકી ફરદીનના ઘરે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું. તપાસ કરતા ફતેવાડીમાં ગુલમોહર ડુપ્લેક્સમાં ફરદીનનું મકાન છે. નાના ભાઈ અને માતા સાથે રહેતો હતો આતંકી. વિવિધ ગ્રુપમાં એક્ટિવ હતો આતંકી ફરદીન અને તેનો ભાઈ સિલાઈ કામ કરતા હતા. હાલ તેમના ઘરે તાળા છે. બીજી તરફ મોડાસાથી પકડાયેલા આતંકી અંગે ખુલાસો થયો છે. આતંકી શેફુલ્લા ફર્નિચરની દુકાનમાં કામ કરતો. દુકાનમાં કામ કરતા અન્ય કર્મીનું કહેવું છે કે પોલીસ આવી ત્યારે ખબર પડી કે તે આવું કરતો હતો. શેફુલ્લા 2 વર્ષથી દુકાનમાં કામ કરતો હતો. શેફુલ્લા રાત્રે ઘરે આવી ફોન લઈ બેસી જતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.